જય માતાજી, રામ રામ સીતારામ। જય મારે રામ લખન ને હે ને પગું થઈ ગયા જાડા, પગુમાં હે ને ખોજો સડી ગયો બેયને। સણામાં આલ્યા ને હમણાં મોટા સણા પાટલા ભટકી ગયા હતા એટલે ઓલો ખાર લાગી ગયો એને પગુમાં, બેયના પગું હોજી ગયા ડોન યાર ને કે પગું જોઈ લે થાંભલા જેવા થઈ ગયા, હોજા થઈ ગયા। એમ તો સર્વિસ કર્યા એને મશીન લઈ આવી એનું બેયના પગું સાંજે હું આવ્યો એટલે મેં કીધું આ શું થયું આને? એમ તો રાતે પછી મશીન અહીંયા સર્વિસ સ્ટેશન અહીં લઈ આવીને હું તો અડવા નથી દેતા, તો સર્વિસ કર્યા। આ કોઈ મોટા સણામાં બળદું આખો ને તો જોજો સમજો એને ખંજવાર આવે। એમ તો આગળ એ દીપ ગયો એના હાટું દવાની ગોળીઓ લેવા, ગોળીઓ આવે એટલે ગોળીઓ પીવા એ કે હવે બંધ કરી દીધા, હવે નથી હાંકવાને। એને કે સણાઓમાં હાલતા તો પગું હજી ગયા, જો આમ થાંભલા જેવા થઈ ગયા। આ હોજો જો આ હોજો હોય ને પગુમાં સાંજે હું આવ્યો એટલે મેં કીધું આ શું થયું ને? તો ઓલો સણાનો ખાર લાગ્યો ને આગલા પગુમાં, વાંહલામાં કંઈ નથી થયું, વાગલા પગું બે છે ને હોજી ગયા। જો આમ તમને દેખાય એવો હોજો જો, એટલે આમ સણા આમ નાના સણા હોય તે હકાય, બાકી મોટા સણા હોય તે અમારે આમાં ખડ થયા તો પાટલા ભટકી ગયા ને હાક્યા ને એટલે 3 દી થયા ને હાલતા તો હામટું ખેતર હાલવાનું, એટલે હવે તો આજ ના પાડી દીધું કે ભાઈ હવે નથી હાંકવા। હવે ટ્રેક્ટર તો એમ હાલે એમ નથી, બળદું જ હાલે ને બળદું હાલે તો એને પગું બગડી જાય। એટલે હમણાં દીપ એની ગોળીઓ લેવા ગયો, ડૉક્ટરને ફોન કર્યો હતા કે એવું બધાય બળદું થાય સણામાં હાલતા હોય, એટલે આ ખાર છે ને એ લાગે, માણસને નથી લાગતો બોલ, માણસને કાંઈ નથી થતું, આને લાગે। તો હાંજના આગા પાછા થાય, સાંજે તમે અહીં મશીન લઈ આવી સર્વિસ, મશીન લઈ આવીને સર્વિસ કર્યા, એને સર્વિસ કર્યા। અટાણે તડકો થાય ને એટલે તો તમારી છે પાછા હું વાયડા ભારી જાઓ, મુઠ્ઠિયા ને બધા હોજી ગયા, થાંભલા જેવા થઈ ગયા બેયને। જો ઓલો ખંજવારે એમને આપણે પકડીને ઓલું કરીએ તા નથી કરવા દેતા, તે એવું હે ભાઈ વાર ને કે જો આમ અમારા રામ લખનના પગું હોજી ગયા, આમ લાગે હાલો આમ વાંધો ને જો આખી હાલો એમ કંઈ દુખતા કે નથી, એમ તો જોડો એટલે આગળ ઝીકું માંડે નાખવા પાછા એ વાર ને એમ જોડો એટલે ઝીકું નાખવા માંડે, આમ હોજી ગયા। પહેલા પગુમાં કાંઈ નથી, આગલા પગુમાં હા બેયને જો આપણને દેખાય ગોઠણું નામ બારોબારના વધારે હોય જાય, એમાં વધારે ઈડ્યું ને યાર ને કે એમાં વધારે ઈડ્યું એટલે વધારે હોય ગયા, આમ દુખે હી ખરા। એટલે હમણાં કીધું કે ભાઈ આને ગોળીયું લે આવો, ડૉક્ટરને એમ તો રાતે જ ફોન કર્યો હતો, 10 વાગે હું અહીંયા ઘૂમરો મારવા આવું એટલે આવીને જોયું, એટલે મેં કીધું પગું કેમ હોજી ગયા? એમ તો ડૉક્ટર કે કાંઈ થાય નહીં, હોજો ઉતરી જાય, પણ મેં કીધું ના ના દવા લઈ આવીએ। તો હમણાં આગળ દીપને મોકલો દવા લેવા, તો આવે ને એટલે આને જોગાણમાં નાખી પીવી દી। જો એમ તો એને ખાવાનું બધી હરત ધોવું જ જડે, એક દી જવાર નાખી દી, જો આમ ખંજવારે એને કે દુખે એટલે બોલે નહીં પણ આમ ખંજવારે આગળ જો ઓલો ખંજવારે। હમણાં દવા આવે ને એટલે જોગાણમાં મૂકી અને પીવી દઈએ એટલે ખાઈ જાય જોગાણમાં, બેયને અલગ અલગ મૂકવા જો હતા ઘરે એ પકડીને કરતા પાછા હું ઓલું કરે। અહીં પાણી પીવાનું હોય ને અહીં મશીન પીડ્યું, જો સર્વિસ સ્ટેશન અહીં લઈ આવ્યા, તો અડવા નથી દેતા। અરે જો નંદની બેનને શું કા માંડવી એમ નંદની બેનને આનું નામ શું હોય? આનું નામ શું હોય? છોકરાનું નામ શું હોય? નથી આવડતું? હે અશ્વિનભાઈ નામ હે, જો કપડાં બપડા પહેરીને બેઠા હાથ તો અમારા અશ્વિનભાઈ ને નંદની બેન શું કરે? નંદની શું ખાય? અમારા પાર્ટનરના છોકરા અહીંયા ટાઢી નથી લાગતી હવારમાં, અહીંયા ઈસકો હે, ત્યાં જો મશીન હે સર્વિસ સ્ટેશન અહીં લઈ એટલે હમણાં આગળ તડકો થાય ને એટલે પાછા ધમારશે। એમ તો એને શેમ્પૂ માર્યું ઘોડાઓનું પગુમાં ગરમ પાણી કરીને, એને કે શેમ્પૂ જ માર્યું, કારણ કે અમારા રામ લખન બધાયથી હરો અહીં જો ગરમ પાણી કરીને સાંજે લઈ આવ્યા હતા, પછી એમાં ગરમ પાણી માર્યું, શેમ્પૂ માર્યું ઘોડાઓનું અને સર્વિસ કર્યા સાંજે ને સાંજે 10 વાગે,
એને હું 10 વાગે આવ્યો એટલે 10:30 વાગે કમ્પ્લીટ કર્યા કે હવે આને આ ખાર જ લઈ ગયો એટલે હવે તો બંધ. હાથી કીધું ના પાડી દીધું, આખો રહી ગયું પણ નથી આખવું. મેં કીધું બળદું બગડે એ મૂર નો મેળ આવે. એમાંય પાછા રામ લખન. આખો રાજો અમારે દિલબાગ હે. મારી અહીંયા પપ્પુભાઈની સબ્જી સડે. શું છે આમાં? ક્યાં સબ્જી બનાવી? જો આમ લાકડા ઉપર બનાવે. આ જો એને લાકડા ને એમ ગોબર ઉપર બનાવે તો મસ્તી થાય એમ. આખો અમારે દિલબાગ ઉભા. કે દિલબાગ અને એની માં તેજરૂપ ત્યાં પાલો ખાય. જઈ આવ્યા અમારે જઈ લે. 13 મહિનાના હોય એની માને અરે ટક્કર મારે એવડો હોય. એને કે એની માં જ એવડો થઈ ગયો. બસ બસ વાંહે આવે ફરબારો. પણ યારને કહીને એવી ટેવ છે, હું કાયમ આવું ને ખંજવારું એટલે કાયમ આવે. જો આમાં પાલો નાખ્યો છે ને, આ બાજુ જો સણા એવડા થઈ ગયા, મોટા થઈ ગયા એટલે રામ લખનામાં આવેલા ને પાટલા ભટકી ગયા એટલે એને પગમાં ઓલો લાગી ગયું. આ ઓલો ખાર હોય ને, ખારને લીધે એવું થયું. બસ એને ખારને લીધે. અમારે જો અહીંયા કાકી મીંડે ને દવા આમાં જો હજી નેદવાનું બાકી છે ખેતરમાં. માણાને કાંઈ નથી થતું. આમ હાલે ગમે એમ હાલીએ, ગમે એમ થાય તો પડતું નથી. આમ સણાઈ ભારી. જો આમ જીપીએસનું વાવેતર જોરદાર. રામ લખન હાલે પણ નકર એકલા જીપીએસ ના દે. પણ હવે ન હકાય આમાં. માંડવી હોય તો માંડવી ગમે એવડી હોય એમાં કંઈ ના થાય. આ ખાર છે ને ખરાબ એનો લાગે. દિલબાગ ઉપર હતો. આમ બેન કોથરિયું ના આવ્યો. આ કોથરિયું આવે એ સુલામ નાખીને હરગાવતા દેજો. બળદું ના ઓલામાં કે આવે નહીં. ઊભો રહે. ગોળીઓ લઈ આવ્યા રામ લખન હાટું. મેડિકલમાં જ લઈ આવ્યા. ખંજવાર ને આવે ને તે હોજો ને ચડી ગયો, હોજો ઉતરી જાય. 24 કલાકમાં એક દેવાની. અટાણે એમ તો કાયમ સાંજે ખાણ દઈએ ને, પણ અટાણે દઈ દઈએ. જો આમાં એના કાંઈ જોગાણમાં બેયને દઈ દે. એમ કુટડી નાખવાની. કુટડીને જોગાણમાં નાખશું. ખાણમાં નાખી દઈએ એટલે આગળ એ રેડી. પાછા જાવ એ ગોળીઓ આવે આમાં. 2 જ આવે એક ખોખામાં. 100 ગોળી લખી દીધી. 3 દી સુધી ખવડાવજો કે એમાં ડોની રખડી આવે સણાવમાં. આણે કંઈ નથી થતું. એના કા કાયમ ઠાર બધો જ રખડે. એના કા ઠાર બધો રખડે. તમે બેયને પાછું નકરું ખવડાવવું જોઈએ બાંધીને જ. તો બેયને નકર તો પાછા બે પીવાના કે રામ લખન ભેરા થઈને ખાય. સમજો બેયને બાંધ્યા તેથી અલગ અલગ ગમાયણમાં રાહ લઈ ટૂંકા બાંધી દીધા. નકર તો ગોળી એકાબીજા વધારે ખાઈ જાય. તો મેં કીધું એમ તો બે હરખું જ ખાતા હોય, પણ મેં કીધું આમ અલગ અલગ બાંધી દઈએ. બાંધીને ખવડાવીએ. જો આ પગ હોદી ગયા. પગ હોજી ગયા એટલે ગોળીઓ અટાણ લઈ આવ્યા તો બેયને ખવડાવી દઈએ. જો અમારે હાવા જૂના પગ થઈ ગયા આમ થાંભલા જેવા. બસ જેમ કહી દઉં ઓલું નથી પણ આમ દુખતાય છે. જો એમ જોગાણ મૂક્યો ને, નગર બે ભેરું જ ખાય. 2 તગારા મૂકીએ ને તો 1 તગારું આ ખાય. તગારું આ ખવાઈ જાય પછી ઓલું ખાય. એટલે ગોળીઓ હમણાં ખાઈ લઈએ એટલે રેડી. આથી આંકવાનું તો ના પાડી દીધું કે ભાઈ હવે નથી આંકવા. નેદી લેજો એને નેદી લેજો. એવું હજો આમ બાંધ્યા ટૂંકા. નગર એકાબીજાને ખાઈ જાય. 2 ભેરું જ ખાય. પાછા પાણી ભેરું પીએ ને ખાઈ ભેરું. હાલે ભેરા ને રીએ ભેરા જ 2. એટલે એવું હે ભાઈ. પછી આજ છે ને નાથે હાથે મેળો છે. ભાઈ પોલે પાણે પ્રોગ્રામ છે, મેળો છે ને ઘોડા આવે, દંડિયારા રે, રાત છે. બધું 2-3 વાગે ચાલુ થાય. રાતે પણ કંઈક કાર્યક્રમ છે, પ્રોગ્રામ સતવાણી ને એવું બધું.
તો આજે 1/1/2026 તો બધા આવજો. મેવારના આજ છે ત્યાં નાથા હતા ને નાથા ભગત કહેવાતા, મહાન માણસ હતા, એવા મહાન હતા બારવટિયા. પણ એ કોઈને બેન દીકરીને કે ગરીબને ન કનાડતા, ને એમાંય કોઈ રાજાના માણસો હોય ને એને જ કોઈ દીવાનું ફોલદારું નાનથીન હોય એને ભરોડી નાખતા. એટલે પ્રજાનું કાયમ રખોલું જ કરતા, એટલે નાથા ભગત કહેવાતા. અને કોઈ બેન દીકરીની જાન પણ એ લૂંટતા નહીં. લૂંટે તો જામ સાહેબ એનાથી ધ્રુત હોય, એના જામ સાહેબ આજે જ વાંધો હતો. તો આજ બધા અહીંયા આવજો અને મજા આવશે. આપણે જવાના હે એને કે બધા આવજો. અમારા માતા ઊભી અનમોલ રતન ને ભગવતી જોઈ લે. ભગવતીના કાન ને બહુ જબરા એને જોઈ લે. 8 તારીખ આમ જોવાય ઓછું કરીને જોવે. બે જણીએ દૂધ પી લે. ફૂઈ ભત્રીજી એને ફૂઈ ભત્રીજીને દૂધ જ પીવાનું હોય, ખાવાનું તો કંઈ કોઈ પાણી પીએ રમતું જ કરે. બે જણીએ એને ફૂઈ ભત્રીજી હે. માતાવું આ બાજુ જો એક મરઘી દેવ થઈ ગઈ, એક રહે હોય. આ વાડામાં એક મોર ને એક મરઘો ને એક મરઘી. ઓલા વાડામાં પણ કાંકરેજના એમ જ છે, એક મરઘી ને એક મરઘો ને એક મોર. અહીંયા જો અમારા માતાવું બેઠ્યું ને આ લાઈટો હજી ચાલુ સમજો. ઘુઘુડાઓ માટે ઓલું બનાવ્યું ને આપણે એક દિવસ, તો એમાં જો એને બે હે એમ બનાવવા માંડ્યા. આપણે જો ત્યાં ઓલું મૂકી દીધું લોખંડનું જારી, એને લોખંડની જારી મૂકી દીધી. એટલે જો અહીંયા હવે ઉજેરશે ને કે પડી જતો તેને. અહીંયા બનાવે ઘર બનાવે ને ઘર પડી જાય. અમારે ત્યાં માછડો કીએ તો જો અહીંયા હવે બનાવી લીધો, અહીંયા બેઠા. એટલે આમાં જો આ ઘર બનાવી દીધો એટલે પૈસાવાળા હું એના પંખી ઉજરશે, બસલા ઉજરીને મોટા કરીને વર વયા જાય. એવું નથી કે ભાઈ આમ આપણે મકાન બનાવી દઈએ તો જ આ વખાણ ન કરે ત્યાં ત્યાં અમને મકાન બનાવી દીધું. માણસને એ વાંધો અટાણાનો જમાનો એવો છે કે વખાણ કરે ને એ કામ કરે દેખાવ કરી, બાકી ન કરે. આ એ જો આગળ ફેસબુકમાં ને યુટ્યુબમાં વિડીયો મૂકે કે રામભાઈ અમને મકાન બનાવી દીધું ને મારા છોકરા મોટા થઈ ગયા, આમ થયો ને ઓમ થયો ને તો કામ થઈ ગયું, તો આના બધા બનાવીને મૂકે. બાકી નકર ન બનાવે. અને આ ખરેખર આને જરૂર હોય. આને કાંઈ નથી, આની પાસે તો હોય જ નહીં. માણા પાસે તો હજી હોય. કામ નથી કરવું એ જ ગરીબી ને એ જ મકાન નથી બનાવી શકતા. ને અમારા ભાગ્ય હે એને 11 લાખના મકાન બનાવ્યા દેહમાં અમારા પપ્પુએ સરદારે. એટલે જેને કામ નથી કરવું એને, આને તો કામ કરવું પડે. આની મારે તો સુવિધા નથી એવી, એટલે આને કરી દેવી પડે. ને આમાં કાંઈ કર્યું નથી આપણે. ખાલી આ લોખંડની જારીને એક વાયર બાંધ્યો. આપણે ખાલી 10 મિનિટમાં એનું ઘર બની ગયું. આમાં ઘણીક વાર પાછા ઉજરશે વરહમે દીએ. એવું હે ભાઈ. જો એ ગરીબનું ને એ નોધારાના આધાર થવાય એવા ને કે નોધારા. જો અહીંયા છક્કલી હોય એની માટે ગોરૈયા માટે હે. અહીંયા એક છે, હવે એકાદા બે બાંધવા પડશે. અહીંયા ગોરૈયા જાજી થઈ ગયો એટલે પછી એમાંય બાંધણું થાય. ઓલિયું ગમે મૂકીએ ને ઓલી ગમે. આવું હે જો આ માતા ખા પાલો. એમાં તો અડધો પલરેલો હોય ને અડધો ઉકલ છે, બધો નાખે તો એ ખાઈ જાય. જો એમ તો મગોટું ખાઈ જાય ખરી. એવું હા ભાઈ. આપણે તો બીજું શું આમાં જય માતાજી. આજ હશે ને નાથે આ તો 1 તારીખ હે ને, બધા આવજો. મેળો હે. આપણે આ વિડીયો જરાક ત્યાં જવાના હે એટલે વેલરો મૂકી દઈએ. ત્યાંથી પાછો વિડીયો મૂકશું એકાદો અપલોડ થશે તો. નકર કાલ નાથા હતા મેળામાં. જો મરઘા છે આજ 1 તારીખ 1 મહિનો 2024. અંગ્રેજીનું નવું વરસ છે, આપણું તો નથી. એને અંગ્રેજીનું નવું વરસ છે, આપણે જ નથી. એને આપણું તો દિવાળી. રામ ઘરે આવ્યા હતા ને એ હાથશું આટાણે ગણાય જાહે. એટલે આને બાને દારૂ પીવા નાન ત્યાં દીવ ને દમણ ને અમારે ત્યાં ઉપડશે ગણાય. 31 તારીખ મનાવવા ગયા. એટલે આપણું વરસ જ નથી. આપણું વરસ છે દિવાળી માથે, નવું વરસ બેહે નહીં. તો જય માતાજી બાઈ.